મિત્રો કેમ છો બધા? તો બધા પહેલાં તો મજામાં જ હશો. તો બધા મિત્રોને જય માતાજી. સવારમાં ગુડ મોર્નિંગ. તો આપણે સવારમાં બ્લોગ બનાવવા માંડ્યા છે. જુઓ અત્યારમાં બધા હજુ બેઠા છે ચા પી. તો આપણે આજે પાવાની છે મગફળી, અને મગફળી કેટલા દિવસથી સુકાઈ રહી, પાણી નહોતું, તો આજ પાણી આવી ગયું છે. તો આજ આપણે મગફળી પાવાની છે. તો જુઓ મગફળી કેવી થઈ ગઈ છે. હવે આપણે 15-20 દિવસમાં ઉખેરવાની છે મિત્રો. તો મગફળીમાં આજે પાણી વાળવાનું છે. તો બને રહેજો અમારા બ્લોગમાં, બતાવશું તમને આગળ. લાઈક કમેન્ટ કરતા રહેજો. અમારો વિડીયો ગમે તો બીજા મિત્રો શેર કરતા રહેજો. મળીએ બીજા બાઈકમાં. મગફળી ખાવી હોય તો જણાવજો. મગફળી શેકવાનું ચાલુ છે. મગફળી શેકીને છે, ખાવી હોય તો કહેજો. ને આપણે પાણી ચાલુ છે, તો બતાવવા જવાનું છે. તો જરૂરથી કોમેન્ટમાં લખજો કે મગફળી કેવી છે. જુઓ બહુ સરસ છે મગફળી. દો મિત્રો અમારી મગફળી હમણાં પાણી ચાલુ છે. और ये मकान कपास है. हमार मर्चा लिंगला चौल आ रही हुए आटली मगफड़ी है मित्रो. हमार पानी लचवाई था कपालो ने पावारो हतो. कपा मगफड़ी पावा रही है. અમે કાજલબેન અમારે સવારે કેટલા વાગ્યાના ઊંઘ્યા હતા ખબર છે? લગભગ 11 વાગે હોતા હતા. તો અત્યારે 5:30 થયા છે. તો કાજલબેન જો હવે જાગ્યા છે, અને જાગીને જુઓ મગફળી ખાવા બેસી ગયા છે. એવી ઊંઘ્યા છે, એવા ઊંઘ્યા છે. હું પણ સૂઈ ગઈ હતી, હું પણ જલ્દી જાગી ગઈ. કાજલબેન તો બહુ ભારે ઊંઘે હો મિત્રો. નીંદર કામ નહોતું એટલે સૂઈ ગયા હતા. અને હું પણ સૂઈ ગઈ હતી. તો હું કેટલા વાગે 4:30 વાગે હું જાગી, અને 5:30 વાગે કાજલ જાગ્યા. અને એવી નીંદર આવી તો ઘરે હતા તો બહુ નીંદર આવી ગઈ, સૂઈ ગયા. અને કુલદીપભાઈ પણ સૂઈ ગયા હતા, બધે સૂઈ ગયો હતા. અને કાંઈ ખબર જ નહીં. અત્યારમાં તો એવું લાગતું કે સવાર પડી ગઈ, એવું લાગતું હતું. નિદ્રો ખબર જ નથી કાંઈ. આજે નાથી જાગે એટલે એવું લાગે કે સવાર થઈ ગઈ છે. પણ તો જાગીને જોઈને ત્યાં તો ખાજ પડી છે મિત્રો. મળીએ આગળ. આપણે આવી ગયા છીએ કપડાં ધોવા. કપડાં ધોવાયા તો હાલમાં પાણી અડે છે. હાલમાં પાણી અડે છે તો એ આપણે હાલમાં થોડું કાઢ કરી દઈશું. હાલમાં થોડુંક આડું કામ કરી દઈશું એટલે હે ને તો આપણે લુગડા બધું ખાવા. તો પતરું આડો કરી દીધું છે તો કુંડી પોસ ભરાય ને એટલે ધોવાની મજા આવે. તો હે ને આપણે અને લુગડો છે ને એ હાબુ આપણે દેવાનું નથી અત્યારે, કે લિક્વિડમાં પલાળેલો હોય તો ખાલી બરફ દેવાનો છે. તો લિક્વિડમાં પલાળ નાખેલો હોય તો આપણે બેસી ગયા છે લુગડો ધોવા. અમે હાબુ ઓછા વાપરીએ, લિક્વિડ લાવીએ છે એટલે લિક્વિડમાં પલાળ નાખીએ. લિક્વિડમાં પલાળી ધોઈ નાખવાના મિત્રો. શું કે અમારે મેલ ના હોય, કામ નથી એટલે કામ હોય તો બહુ મેળવ એટલે હાબુ જોવે. ત્યારે કામ ન લે એમ ધોઈ નાખીએ. કાયમ નાવાનું હોય એટલે મેળ ના થાય. અને અમારે પાણીની મજા આવે પાછી કપડાં ધોવાની. એટલે ધોવડાય સારા કપડાં. અને લિક્વિડ તો એકદમ લુગડો મસ્ત થાય. લિક્વિડ વાપરતા હોય ને મસ્ત લુગડો થાય. લિક્વિડ જ વાપરીએ કે આપણે ઘરનું હોય લિક્વિડ. ફેક્ટરી ઘરની છે આપણે હે ને જ્યારે મંગાવવાનું ત્યારે લિક્વિડ આવી જાય છે એટલે ડબ્બુરો લાવવા હમ લિક્વિડનું. તો કાજલબેન તમારે શું કહેવું છે? કાજલબેન તો ઊંઘમાંથી ઉઠે એટલે બોલશે જ નહીં. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો.
આગળ મળીએ મિત્રો. કપડાં ધોઈ લઉં હું. કાજલબેન કપડાં સુકાવવા માંડ્યા છે ને આપણે કપડાં ધોઈ લીધા છે. કપડાં મારે એકલી ન હતા, કોઈના કપડાં નહોતા બીજા. કાજલબેન હુકવેરા અને મેં કપડાં ધોઈ નાખ્યા. અને જુઓ આવી રીતના હુકવવાના હા ઘરે નથી હુકાવતા. જુઓ આ ઘર ને અમે પાછળ નાવા આવે ને એ કરીને હુકાવીએ લુગડા. તો એ લુગડા હુકવવાના હા આપણે. તો કાજલબેન હુકવે છે. અને વરસાદ તો તમે જોઈ શકો આવારાનો અંધારેલો હે, પણ મિત્રો વરસાદ આવતો નથી. કેવો અંધારેલો હે તમે જોઈ શકો છો. જુઓ બહુ અંધારેલો હે મિત્રો, પણ વરસાદ આવતો નથી. અને અંધારું ઘોર રાખે છે. તો જોઈ શકો છો બહુ અંધારે આજ તો હવારાનો મિત્રો. બહુ જ એટલે બહુ જ અમને તેમ થાય છે કે વરસાદ આવી જશે પણ વરસાદ આવતો નથી. એવું અંધારી એટલે જો પાણી ચાલુ કરી દીધું. હા પાણી પણ કેટલા દિવસથી નથી, તો આજ તો આવી ગયું હતું પાણી. તો ચાલુ કરી નાખીએ. બધી કોરાત તો પાણી અડે છે. કાજલબેન હુકવી દેવા આવ્યા કપડાં. તો કપડાં હુકવીને આપણે આગળ તમને બતાવશું. હાલો કાજલબેન હુકવી રહ્યા. હાલો તમને આગળ બતાવશું. કાજલબેન હે ને કપડાં તો બહુ આવડે, પણ આજ બેઠા નહીં જોડાઈ ગયું હતું. અને કાજલબેન ડિસ્કાનો વિડીયો આવ્યો મિત્રો, જોઈજો ને. હજુ ડિસ્કાનો વિડીયો આવશે. ડેન્સ મસ્ત કરે છે, તો ડેન્સના વિડીયો પણ મોટા બ્લોગમાં જોતા રહેજો મિત્રો. આપણે સોજે વાગી ગયા છે 100. તો બેસી ગયા છે રોટલી બનાવવા. તો કાજલબેન રોટલી બનાવે છે, આપણે કેવડીએ તો રોટલી બનાવવાનું ચાલુ છે. હવે રોટલી સેવરા જો મિત્રો. ફટાફટ થઈ જાય રોટલી. ચાલો મળીએ આગળ વિડીયોમાં. બાય બાય.